નમસ્કાર મિત્રો, ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. તમને ખબર છે મિત્રો, ટાટ એસ અને ટાટ એચએસ મેન્સ માટે આપણે ઘણા બધા વિડીયો બનાવેલા છે. એનું આખું એક પ્લેલિસ્ટ પણ બનાવેલું છે મિત્રો. તમે બધા વિડીયો ના જોયા હોય તો ચેનલ પર જઈને જોજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે આજનો ટોપિક છે બરોબર, જે ટાટને મેન્સ માટે ખૂબ જ ઉપયોગી નિબંધ લેખન. અને નિબંધ લેખન જે છે તમારી પરીક્ષાના અંદર 20 ગુણના અંદર પૂછાશે મિત્રો. ટાટ એસ હોય અથવા ટાટ એચએસ હોય બરોબર, મેન્સના અંદર 100% પૂછવાનો છે. તો આજનો મિત્રો જે નિબંધ લેખન છે મિત્રો, એનો સબ્જેક્ટ આ છે મિત્રો, વિષય આ છે બરોબર, વિકસિત ભારતના નિર્માણમાં શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા. બરોબર, યાદ રાખજો આ ટોપિક છે નિબંધ, આના પર તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે બરોબર. વિકસિત ભારતના નિર્માણમાં શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા. આ નિબંધ જે છે ને મિત્રો, હમણાંની વર્તમાનના અંદર બનેલી જેટલી પણ શિક્ષણના અંદર ઘટનાઓ છે ને, બધી ઘટનાઓ આના અંદર આપેલી છે બરોબર. જે ઘટનાઓ આના અંદર આપી છે મિત્રો, બીજા નિબંધના અંદર પણ તમને લખવાના અંદર 100% કામ આવશે. એટલે વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આ નિબંધ લખતા પહેલાં મિત્રો, આપણે અમુક બાબતો ધ્યાનના અંદર રાખવાની છે, એ હું તમને જણાવી દઉં છું. દરેક વિડીયોના અંદર જણાવું છું બરોબર. તો લેખનના અંદર એકરૂપતા જળવાઈ રહેવી જોઈએ બરોબર. યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવાનો છે, શબ્દો વચ્ચે યોગ્ય અંતર રાખવાનું છે. અને ગુજરાતી જે લેખન છે મિત્રો, ઉપરની લીટીના અંદર અડાડીને લખવાનું હોય છે, એનો એ નિયમ છે બરોબર. પણ તમે ઉપરની અથવા નીચેની લીટીને અડાડીને લખી શકો છો, વચમાં કોઈએ લખવાનું નથી. આના સિવાય મિત્રો, વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવાનો છે બરોબર. જોડણીની ભૂલો કરવાની નથી અને છેકછાક બિલકુલ કરવાનું નથી. આ મહત્વની બાબત છે મિત્રો, જેના લીધે તમારું નેગેટિવ માર્કિંગ થઈ શકે છે બરોબર. તો જો જે વિદ્યાર્થીઓને મિત્રો જોડણીની ભૂલો થતી હોય, છેકછાક વધારે થતું હોય, તો 2 થી 3 કલાક દિવસના અંદર લખવાનું ચાલુ કરી દેજો, કે જેથી કરીને તમારું લખાણ સારું અને સુવચ્છ બને અને તમને સારા એવા માર્ક્સ મળે. આ બધી બાબતો ધ્યાનના અંદર રાખવાની છે. હવે મહત્વની બાબત એ છે મિત્રો, કે નિબંધ લેખન કરતી પહેલા મિત્રો, તમારે આ 3 બાબતો ખૂબ જ ધ્યાનમાં રાખવાની છે. નિબંધ જે છે મિત્રો, આ ફ્લોના અંદર લખાય છે. સૌથી પહેલા મિત્રો, નિબંધના અંદર આવે છે પ્રસ્તાવના. ત્યારબાદ આવશે મિત્રો મધ્ય ભાગ. મધ્ય ભાગના અંદર જે સબ્જેક્ટ એના બાબતને બધી માહિતી આના અંદર આપવાની હોય છે. અને લાસ્ટના અંદર જ્યારે નિબંધ પૂરો થાય એટલે ઉપસાર આપવાનો હોય છે. આ બાબત તમને ખબર હોવી જોઈએ. પ્રસ્તાવના કઈ રીતે બાંધવાની, ઉપસાર કઈ રીતે આપવાનો, મધ્ય ભાગના અંદર કઈ રીતે લખવાનું, ઉપસાર કઈ રીતે આપવાનો બરોબર. એ બધું જ મિત્રો આપણે આજના વિડીયોના અંદર સમજીશું. આગળ ઘણા બધા નિબંધો બનાવ્યા છે બરોબર, અને એ પણ બધા નિબંધો ના જોયા હોય તો જોઈ લેજો. તો ચાલો મિત્રો, આપણે આજનો નિબંધ જે છે મિત્રો, એને સારી રીતે સમજીએ બરોબર. નિબંધનું નામ છે મિત્રો, વિકસિત ભારતના નિર્માણમાં શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા બરોબર. અને નિબંધો પણ તમારા શિક્ષણને લગતા જ પૂછાશે મિત્રો. તો જો મિત્રો, અહીંયા જે આ વિકસિત ભારતના નિર્માણમાં શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા, એના અંદર આપણે પ્રસ્તાવના કઈ રીતે બાંધી શકીએ છીએ મિત્રો, એ જોઈ લો. તો છેલ્લા 10-11 વર્ષથી ભારત ઝડપથી પરિવર્તનની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યું છે. આ પરિવર્તન બધી દિશામાં થઈ રહ્યું છે. સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય. આપણે ઘણીવાર આ ક્ષેત્રોમાં પરિવર્તન જોઈએ છીએ, પણ તેને સમજી શકતા નથી. જ્યારે આ પરિવર્તનનો યુગ છે, ભારતીય સમકાલીન આધુનિક ઇતિહાસને 3 પરિવર્તનકારી તબક્કાઓમાં વિભાજિત કરી શકાય. પ્રથમ, મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ સ્વતંત્રતા સંગ્રામનો સમયગાળો બરોબર. તો જો મિત્રો, જ્યારે પણ તમારે કોઈ આવો નિબંધ લખવાનો હોય મિત્રો, દેશને જે વર્તમાનના અંદર બનતી જે ઘટનાઓ હોય ને, એ બધી તમારે આવી રીતે તમે આના અંદર એડ કરી શકો છો. અને બીજો પણ નિબંધ કોઈ પણ પૂછાય મિત્રો બરોબર, શિક્ષણને લગતો, તો તમે આ બધી બાબતો એના અંદર પણ લખી શકો છો. તો આવી રીતે શરૂઆત કરવાની. તો હવે જો મિત્રો, આપણે આગળ સમજીએ છીએ. બીજું, સ્વતંત્રતા પછી દેશના નિર્માણમાં બરોબર. પહેલી બાબત આપણે સમજીએ. હવે બીજી બાબત સમજીએ કે બીજું, સ્વતંત્રતા પછી દેશના નિર્માણમાં ધ્યેયને પ્રાપ્ત કરવાની ઈચ્છાનો સમયગાળો. અને ત્રીજું જે છે મિત્રો, વિકસિત ભારતનો આજનો યુગ બરોબર. આ 3 બાબતોની સરખામણી કરવામાં આવેલી છે, વાત કરેલી છે. તો વિકસિત ભારતનું આ મિશન સમાજના દરેક વર્ગ પાસેથી સ્વતંત્રતા ચળવળ જેવી પ્રતિબદ્ધતાની માંગ કરે છે, અને તે આપણા બધા પાસેથી નવા પરિવર્તનો સાથે પોતાને જોડવાની અપેક્ષા પણ રાખે છે. વિકસિત ભારતના આ યુગમાં આપણે વ્યક્તિગત અને સંસ્થાકીય સ્તરે પોતાને ફરીથી શોધવાની જરૂર છે. તો જ વડાપ્રધાન મોદી દ્વારા કલ્પના કરાયેલ લક્ષ્ય જે છે મિત્રો, એને પ્રાપ્ત થઈ શકાય છે. તો જો મિત્રો, વર્તમાનની બાબતો તમે આવી રીતે આના અંદર લખી શકો છો. હવે આગળ આપણે સમજીએ. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના નેતૃત્વમાં ભારતીય શિક્ષણ અને શૈક્ષણિક સંસ્થાઓના વર્તમાન અને ભવિષ્ય પર ઊંડાણપૂર્વક ચિંતન કરવામાં આવ્યું હતું. દેશની યુનિવર્સિટીના કુલપતિઓ બરોબર, IIT, IIM અને NITના ડિરેક્ટરો અને નીતિ નિર્માતાઓ અને શિક્ષણ મંત્રાલય સાથે સંકળાયેલા અધિકારીઓ તેમાં ભાગ લીધો હતો. તેમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને બરોબર. જો મિત્રો, પ્રજાને નહીં પણ પ્રધાને આવે છે બરોબર, એટલે જે PDF ના અંદર હું સુધારી દઈશ બરોબર. તો તેમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન
પ્રધાને કહ્યું હતું કે આશા છે કે આપણી શૈક્ષણિક સંસ્થાઓ ભારતમાં વિકાસના દીવાદાંડી બનશે અને પ્રધાનમંત્રી દ્વારા કલ્પના કરાયેલ વિકસિત ભારત માટે એક્ટર તરીકે કાર્ય કરશે. તેમના નિવેદનમાં ભવિષ્યલક્ષી અપેક્ષાઓ રહેલી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભારતીય શૈક્ષણિક સંસ્થાઓમાં 4 દિવાલોની અંદર શિક્ષણ આપતી, પુસ્તક જ્ઞાન આપતી અને ડિગ્રી આપતી સંસ્થાઓ તરીકે મર્યાદિત ન રહેવું, પરંતુ તેમણે આનાથી આગળ વધીને વિકાસ અને સામાજિક પરિવર્તન વિશે વિચારવાના કેન્દ્રો તરીકે પોતાને વિકસિત કરવા જોઈએ. બરોબર. તો જુઓ મિત્રો, હમણાંના અંદર વર્તમાનના અંદર જે ઘટનાઓ ઘટી છે તમે આ રીતે બધી આના અંદર લખી શકો છો મિત્રો, કે જેથી કરીને જે નિબંધ ચેકર હોય ને એને ખબર પડે કે વર્તમાનની ઘણી બધી બાબતો આ વિદ્યાર્થી જાણે છે. બરોબર. તો આ બધું તમે આના અંદર લખી શકો છો મિત્રો. હવે આગળ આપણે સમજીએ મિત્રો આના અંદર આપ્યું છે. બરોબર. આમ તેમના સંશોધન, ડેટા વિકાસ, સમીક્ષા અને ચિંતન દ્વારા આ સંસ્થાઓ વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે દિશા અને દ્રષ્ટિ પ્રદાન કરે છે. હવે નીચે આપણે સમજીએ મિત્રો કે રાષ્ટ્રપતિ જેમ પ્રધાનમંત્રીએ પણ વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો છે. એક વર્ષ સાયન્સ કોંગ્રેસમાં તેમણે દેશની શૈક્ષણિક સંસ્થાઓને, સમાજને પણ પોતાની પ્રયોગશાળા બનાવવાનો આગ્રહ કર્યો હતો. તો જુઓ મિત્રો, આવી બધી ઘટનાઓ તમે આના અંદર લખી શકો છો. હાલ મિત્રો આપણે જે છે ને આ નિબંધ અડધો લખ્યો છે. બરોબર. આગળ આપણે નિબંધ સારી રીતે સમજીએ, પણ એના પહેલાં હું તમને જરૂરી માહિતી જણાવું છું મિત્રો, જે તમારે જાણવી ખૂબ જરૂરી છે. તમને ખબર છે મિત્રો, ટાટ એસ અને ટાટ એચએસ મેન્સ માટે આપણે જેટલા પણ વિડીયો બનાવ્યા છે મિત્રો, બરોબર, એ બધા વિડીયોની મિત્રો આપણે પીડીએફ બનાવી છે. બરોબર. ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે પીડીએફ તમે આપો, તો આપણે મિત્રો આ પીડીએફ વેચવાની શરૂઆત કરી દીધેલી છે. બરોબર. જો તમને આ પોસ્ટર જોવાય છે તો પોસ્ટરના અંદર આપેલી જો મિત્રો માહિતી છે કે ટાટ એસ, ટાટ એચએસ, બરોબર, યાદ રાખજો, ટાટ એસ એચએસ મેન સ્પેશિયલ 2026 જે પાર્ટ 1 ગુજરાતી વર્ણનાત્મક જે 100 ગુણનો તમારે પૂછાય છે ને એના માટે સ્પેશિયલ પીડીએફ મટીરિયલ બનાવેલું છે. હવે તમારા માટે મિત્રો ખુશીની બાબત એ છે, આજે તારીખ 27 થઈ છે. બરોબર. તો ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો કીધું હતું કે આ જે પ્રાઇસ 300 રૂપિયા છે ને એ ઘણી અમને થોડી વધારે પડે છે. તો એમની મિત્રો લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને મિત્રો આપણે હાલ 100 રૂપિયા પ્રાઇસ કરી દીધી છે મિત્રો, યાદ કરી લેજો. બરોબર. 100 રૂપિયા આપણે હાલ પ્રાઇસ કરી છે. બરોબર. જે આપણે ટેલિગ્રામના અંદર પણ એની પોસ્ટ મૂકેલી છે અને આપણી ચેનલની કમ્યુનિટી પોસ્ટના અંદર પણ આપણે પોસ્ટ મૂકેલી છે મિત્રો, એ જોઈ લેજો ત્યાંથી પણ જઈને. બરોબર. જે આજની તારીખ મિત્રો 27/5/2026 થી લઈને મિત્રો 10/6 બરોબર 2026 સુધીના અંદર આ પીડીએફ મટીરિયલ તમને માત્ર 100 રૂપિયાના અંદર ખરીદી શકશો. બરોબર. 300 રૂપિયા તમારે પે કરવાના નથી મિત્રો. બરોબર. તમને માત્ર 100 રૂપિયાના અંદર આ પીડીએફ મળી રહેશે. જે 6ઠા મહિનાની 10 તારીખ સુધી તમે મિત્રો 100 રૂપિયાના અંદર પીડીએફ મટીરિયલ આ ખરીદી શકશો. બરોબર. ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ મિત્રો હતી. બરોબર. અને ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કર્યા હતા કે પ્રાઇસ થોડી ઓછી કરો, તો એમની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને આપણે 100 રૂપિયાના અંદર આ પીડીએફ આપીશું. બરોબર. આ 300 રૂપિયા પ્રાઇસ લખી છે, પણ તમારે 100 રૂપિયાના અંદર 6ઠા મહિનાની 10 તારીખ સુધી તમે ખરીદી શકો છો. બરોબર. આજથી 27 તારીખથી આપણે ચાલુ કરી દીધેલું છે. તો તમે 100 રૂપિયાના અંદર વહેલા સરતે મિત્રો આ પીડીએફ લઈ લેજો. અને આ પીડીએફના અંદર મળવાપાત્ર વસ્તુઓ કેટલી છે, તો પત્ર લેખનો તમને ઘણા બધા મળશે મિત્રો, ચર્ચાપત્રો પણ ઘણા બધા મળશે, નિબંધ લેખન પણ મળશે, સંક્ષેપીકરણ પણ મળશે, ગુજરાતી વ્યાકરણ જે 20 ગુણનો પૂછાય છે મિત્રો એ પણ તમને મળશે. બરોબર. આ એવા ટોપિક છે મિત્રો જે 20 ગુણના અંદર પૂછાશે મિત્રો, 100 ગુણના અંદર. અને આપણી પીડીએફ મિત્રો તમે 100% 100 રૂપિયાના અંદર ખરીદી લેજો. તમને 80 થી 85 માર્ક્સના અંદર 100% કામ આવશે. ગુજરાતી વ્યાકરણ પણ મિત્રો જીસીઆરટી બેઝ મિત્રો ધોરણ 9, 10 અને 11, 12નું કમ્પ્લીટ તમને પીડીએફ આપવામાં આવશે. બરોબર. પત્રો પણ તમને ખૂબ બધા મળશે, ઘણા બધા મળશે. બરોબર. ચર્ચાપત્ર, નિબંધ લેખન, સંક્ષેપીકરણ તમને ઘણા બધા મળશે મિત્રો તમારી પરીક્ષાની ડેટ આવતા પહેલા. બરોબર. એટલા માટે 100 રૂપિયાની આ પીડીએફ તમે હાલ ખરીદી લેજો. બરોબર. છેલ્લી 6ઠા મહિનાની 10 તારીખ સુધીના અંદર તમે 100 રૂપિયાના અંદર લઈ શકો છો. 10 તારીખ પછી આની પ્રાઇસ વધી જશે. બરોબર. એટલે દરેક વિદ્યાર્થી આ બાબત ધ્યાન અંદર રાખવાની છે. બાજુના અંદર QR આપેલો છે, 100 રૂપિયા પેમેન્ટ કરવાનો. વોટ્સઅપ નંબર આપ્યો છે મિત્રો 7201889455. બરોબર. 7201889455. તમે આના પર 100 રૂપિયા પેમેન્ટ કરેલો સ્ક્રીનશોટ મૂકીને ડાયરેક્ટ તમે આ પીડીએફ લઈ શકો છો. બરોબર. અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. આટલી બાબત તમે ધ્યાનના અંદર રાખજો. હવે આગળ મિત્રો આપણે સમજીએ બરોબર નિબંધને. ભારતીય શિક્ષણ અને શિક્ષણ સંસ્થાઓ વિકસિત ભારતના દીવાદાંડીની ભૂમિકા ત્યારે જ ભજવી શકશે જ્યારે તેઓ ભારતીય સમાજ અને તેમની આસપાસ થઈ રહેલા ફેરફારો સાથે નાભીનું જોડાણ સાબિત કરી શકશે. તો જુઓ મિત્રો, નિબંધના અંદર તમે આ બધી બાબતો સારી રીતે લખી શકો છો મિત્રો. બરોબર. અને આ એવા મુદ્દાઓ છે કે તમે બીજા નિબંધના અંદર પણ લખી શકો છો મિત્રો, કારણ કે આ બધા શૈક્ષણિક મુદ્દાઓ છે એટલા માટે.
અને હા, વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આપણે નીચે આપણે સમજીએ મિત્રો, લાસ્ટના અંદર તમે નિબંધના અંદર આ બધી બાબતો લખી શકો છો, બરોબર. ઉપસહારના અંદર તો જો શરૂઆત કરી શકો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં ઉદ્દેશને પૂર્ણ કરશે. તે ભારતીય શિક્ષણના પરંપરાગત સ્વરૂપને તોડે છે અને પ્રગતિશીલ પરિવર્તન માટે નીતિઓ અને નિયમો બનાવે છે. આ શિક્ષણ નીતિ હેઠળ સુગમતા, યાદ રાખજો, સુગમતા, આંતરશિસ્ત, સમાજના વિવિધ પ્રયાસો સાથે આંતરસંવાદ અને સુમેળભર્યા અને વિકાસલક્ષી ગતિશીલતા પ્રદાન કરવાનો પ્રયાસ જોવા મળે છે, જેથી સંસ્થાકીય અને વ્યક્તિગત સ્તરે ભારતીય શિક્ષણમાં મૂળભૂત ફેરફારો થઈ શકે. ભારતીય શિક્ષણ અને શિક્ષણ સંસ્થાઓ સામે એક પડકાર પણ છે કે તેઓ પોતાના પરંપરાગત સ્વભાવ વિશેષાધિકૃત બૌદ્ધિકતા અને વિવિધ પ્રકારના રૂઢિચુસ્ત સંબંધોમાંથી મુક્ત થાય અને સામાજિક પરિવર્તન અને વિકાસ માટેના અસંખ્ય ચાલુ પ્રયાસો સાથે પોતાને જોડે. આજે દેશને એવા બુદ્ધિજીવીઓની જરૂર છે કે જે પોતાના જ્ઞાનથી સમાજને દિશા અને સકારાત્મક નેતૃત્વ પૂરું પાડી શકે. મહાત્મા ગાંધીજીએ એકવાર કહ્યું હતું કે આવા જોડાણ દ્વારા જ આપણે આપણા સમાજમાં રહેલી પારદર્શક દિવ્યતાને જોઈ અને સાંભળી શકીશું. આ સંદર્ભમાં બીજી જરૂરિયાત એ છે કે સમાજ અને શિક્ષણ વચ્ચે તેમજ રાજ્ય અને શિક્ષણ વચ્ચેના સઘન સંવાદ થવો જોઈએ. આ સંવાદ એવો હોવો જોઈએ કે તે બંને વચ્ચે તફાવત ન બનાવે, બલકે બંનેને સમૃદ્ધ બનાવે. આપણી શૈક્ષણિક સંસ્થાઓ અને બૌદ્ધિક જગતને રાજ્ય દ્વારા કરવામાં આવતી વિવિધ વિકાસ યોજનાઓ અને કાર્યોનું યોગ્ય મૂલ્યાંકન કરવું જોઈએ અને તેમાં રહેલી ખામીઓથી વાકેફ થવું જોઈએ. યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન આપણી પાસે છે, પરંતુ તેને ભૌતિક વિજ્ઞાનમાં રૂપાંતરિત કરવાના પ્રયાસમાં આપણે પાછળ રહી ગયા છીએ. તાજેતરમાં શિક્ષણ મંત્રાલયમાં પહેલ પર દેશની 20 કેન્દ્રીય યુનિવર્સિટીઓ, યાદ રાખજો, દેશની 20 કેન્દ્રીય યુનિવર્સિટીઓ, IIM, IIT વગેરે ભારતમાં ચાલી રહેલ વિકાસ કાર્યને સામાજિક અસરોનો એકસાથે અભ્યાસ કર્યો, જે હવે અનેક ગ્રંથોમાં પ્રકાશિત થયો છે. આજે વિવિધ સ્તરે આવા ઘણા પ્રયાસોની જરૂર છે. તો જો મિત્રો, નિબંધ આપણે સારી રીતે સમજ્યા છે મિત્રો, અને જે આ નિબંધ છે મિત્રો, એ તમારી પરીક્ષાના અંદર 100% પૂછાઈ શકે. નિબંધ તમને ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. તમને ખબર છે મિત્રો, ટાટ એસ અને ટાટ એચએસ મેન્સ માટે આપણે સ્પેશિયલ પ્લેલિસ્ટ બનાવ્યું છે, બરોબર. એ પ્લેલિસ્ટ મિત્રો, એના અંદર આપણે કયા કયા ટોપિક ઉપર વિડીયો બનાવ્યા છે તમે જોઈ લો. 4 પત્રો પણ આપણે મિત્રો એના અંદર લખેલા આપ્યા છે, બરોબર. ફરિયાદ પત્ર, વિનંતી પત્ર, અભિનંદન પત્ર અને શુભેચ્છા પત્ર. એના સિવાય પણ બીજા ઘણા બધા પત્રો આપ્યા છે મિત્રો, જે તમે વિડીયોના અંદર જોઈ શકો છો. આના સિવાય મિત્રો આપણે 4 નિબંધો લખ્યા છે, 4 થી 5 નિબંધો, એ પણ તમે જોઈ લેજો. બીજા ઘણા બધા નિબંધો આવશે. ચર્ચા પત્રો પણ 3 થી 4 લખ્યા છે, બીજા ઘણા બધા ચર્ચા પત્રો આવશે. સંક્ષેપીકરણ પણ મિત્રો 2 થી 3 લખ્યા છે, એના પણ સંક્ષેપીકરણના વિડીયો પણ ઘણા બધા આવશે. ગુજરાતી વ્યાકરણના પણ ઘણા બધા વિડીયો આવશે. તો એ બધા વિડીયો તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો. PDF લીધી હોય તો મિત્રો વિડીયો જોજો અને PDFના અંદરથી તમે લખજો મિત્રો, કે જેથી કરીને તમને ખબર પડે કે લખાણના અંદર કઈ કઈ બાબતનું ધ્યાનના અંદર રાખવાની છે. તો આ બધી બાબતો તમારે ધ્યાનના અંદર રાખવાની છે. હવે મહત્વની બાબત એ છે કે ટીચિંગ ગજે કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલા છે, બરોબર. બંને ઉપર મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ, બરોબર. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી બાબતોની માહિતી આપણે મિત્રો આ બંને પેજ ઉપર આપીએ છીએ, એટલે બંને પેજને ફોલો કરી દેજો. અને હા, આપણે ટીચિંગ ગજે યુટ્યુબ ચેનલ પર નવા હો તો એને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર.